બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલા 25 વારિયા વિસ્તારમાં વસતા 200 થી વધુ પરિવારો દાયકાઓથી પીવાલાયક પાણી, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે। સરકારે અહીં 504 પ્લોટ ફાળવ્યા હોવા છતાં સ્થાનિકોને જીવન જરૂરી સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે, જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ થાળી વેલણ બગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ 25 વારિયા વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ છે। સ્થાનિકોને પીવા અને વાપરવા માટે પાણીના ટાંકા ₹600 માં ખરીદવા પડે છે। એ આર્થિક બોજ વધારી રહ્યો છે। ત્યારે આજે વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈને થાળી વેલણ વગાડી વિરોધ દર્શાવ્યો હતો અને મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને દરરોજ પાણીની વ્યવસ્થા કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। પાણી ઉપરાંત વિસ્તારના રસ્તાઓ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે। ચોમાસામાં અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે। ડ્રેનેજ સિસ્ટમનો અભાવ હોવાથી ગંદા પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે રોગચાળાનો ભય રહે છે। વળી સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે અંધારપટ છવાઈ જાય છે, જેનાથી અસામાજિક તત્વોનો ભય અને અકસ્માતનું જોખમ પણ વધે છે। જો આગામી સમયમાં આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તેમનો સ્પષ્ટ મત છે કે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર તેમની પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ બને અને આ વિસ્તારના લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળે। મારું નામ ચૌહાણ હરેશભાઈ પીઠાભાઈ, હું 25 વારિયામાં 25 વર્ષથી રહું છું। અહીંયા કને પાણીની કોઈ વ્યવસ્થા નથી, ટીટલાટની કોઈ વ્યવસ્થા નથી, રોડ રસ્તા નથી, આરોગ્યની કોઈ સુવિધા નથી, કોઈ ઇમરજન્સી બનાવ બને, કોઈ ડિલિવરીના કેસ આવે કે કોઈ જીવ જંતુ કરડે તેની માટે એમ્બ્યુલન્સ 108 આવવાની કોઈ અહીંયા કને રસ્તા એવા નથી। અહીંયા કને માણસોને પૂરી સુવિધા મળે એના અભાવ કેટલા માણસોને બનાવ બન્યા છે। કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા 25 વર્ષથી છે। અહીંયા કને નગરપાલિકાને અસંખ્ય વખત જાણ કરી છે, પણ નગરપાલિકા તંત્ર કોઈ ધ્યાન દેતું નથી, કેમ કે એમ કહે છે કે વોર્ડ નંબર 5 કોંગ્રેસની બોડી છે, કોંગ્રેસના બોડીના લીધે ભાજપના શાસકો અહીંયા કને કામ કરવા માંગતા જ નથી। હવે તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત એ છે કે નાના નાના ભૂલકાઓ છે એમની માટે આંગણવાડી નથી કોઈ નિશાળની સુવિધા, ત્યાં છોકરાઓને ભણવા માટે અહીંથી 1-2 કિલોમીટર દૂર મેકવા પડે છે। રસ્તા નથી, કોઈ રિક્ષા વાહન આવતા નથી, ત્યાં છોકરાઓને ભણાવવાની મોટી સમસ્યા છે। બીજા નંબરમાં રાત્રે જીવ જંતુ યારું પડક્યા નીકળતો કોઈ સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી અને વાડી ઘડીએ અહીંયા કને લાઇટ વહી જાય છે। અહીંયા કને કેમ કે કોઈ માણસો રહેતા નહીં હોય ને એવું આ તંત્રની અહીંયા કને બે દરકારી છે, કોઈ જાતની સુવિધા જ નથી। આ મારી માંગ સંતોષ નહીં થાય તો આવતા સમયમાં અમે નગરપાલિકાનો ઘેરાવો કરશું, પ્રમુખનો ઘેરાવો કરશું। જ્યાં લગીને અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં લગીને અમે ઉગ્ર આંદોલન ચાલુ કરશું। એવું લાગે તો અમે અપાસપોના ઉપર ઉતરશું। નામ તમારું? કયો વિસ્તાર છે? 25 વારિયા। શું તકલીફ છે? અમારે પાણી 30 વર્ષ થયા, અમારે પાણી નથી, અમારે કોકના ઘરે પાણી ભરવું પડે છે। 25 ની અંદર કેટલા મકાનો આવેલા છે, કેટલા લોકો રહેતા છે? અહીંયા 200-300 રહે છે। કઈ સમસ્યાઓ છે અમારે? આ 30 વર્ષથી અમારે આમ નામ છે પાણીનું તકલીફ, ગટરની તકલીફ છે। અડધી ગટર આવી ને અડધી મેક દીધી એમ નામ, અને લાઈટ નથી, અમારે રોડ નથી। અમારે રજૂઆતો કરેલી તમે? કા 3-4 ફેરી બોલાવ્યા છે મીડિયા વાળાને, 3-4 ફેરી બોલાવ્યા છે અહીંયા રજૂઆત કરી? હા કરીને શું થયું? કઈ જવાબ જ નથી દેતા। મત આવે, ચૂંટણી આવે ત્યારે મત લેવા આવે ત્યારે હારી વાતો કરી વયા જાય। શું માંગ છે તમારી? અમારે આ ગટરની ને આની પાણીની મળી છે, ગટરની અને લાઇટની। આમાં 30 હા। નામ તમારું? મારું નામ દિલસદબેન આસિફભાઈ છે। કયો વિસ્તાર છે? 25 વારિયું। શું સમસ્યા શું છે? પાણીની તકલીફ છે। કઈ સમસ્યા છે? રોડની, પાણીની, લાઇટની એવી તકલીફ છે, ગટરની। કેટલા સમયથી છે? 25-20 વર્ષથી છે બેન। પાણી પીવાનું અહીંયા સમસ્યા છે, તો હાલ પાણીની તમે ભરવા ક્યાં જાવ છો? પાણીના તો ટાંકા અમે બોલાવી છે, પાણીના ટાંકા બોલાવી છે અમે। જયારે ખાલી થાય ને એટલે પાણીના ટાંકા અમે બોલાવી લઈએ। પાણીની અમે 600 રૂપિયાનો ટાંકો આવે છે। કેમ થાય? પોસાય? ન પોસાય, મહિનામાં ખાલી થઈ જાય, મહિને 600 રૂપિયાનો ટાંકો બોલાવવો પડે છે અમારે। તમે નગરપાલિકાને તંત્રને કઈ રજૂઆતો કરી? કીધું તું, 2-3 વખત કીધું તું, પણ કોઈ નથી કોઈ સમસ્યામાં લેતું કોઈ। શું માંગ શું તમારી? અમે પાણીની, રોડની, લાઇટની એવી સમસ્યા છે।
માનો કે હજી સુધી આ તંત્ર દ્વારા કામ કરવામાં નથી આવ્યું તો તમે શું કરશો? અમે આંદોલન કરશું અમે. ભૂતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.